रोशनी का कोई दरिया तो है, हाँ कहीं पे जरूर। સુગંધ ભરી છે એવા મહેમાનોને મંચ પર લાવવા માટે હું શ્રી જયેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓને માન સન્માન સાથે સ્ટેજ પર આમંત્રે। ગામના પ્રથમ નાગરિક આપણા સરપંચ બેન શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોરસદ શ્રી સોલંકી સાહેબ, અંકિતભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે। ફાધર એન્થોની, ફાધર મોઇસન અને જેમના માટે આપણે આગળ ભેગા થયા છે કુસુમબેન અને દિનેશભાઈ, એમને વિનંતી કરીશ કે તેઓ આગળ સ્થાન એમનું ગ્રહણ કરે। અને અમારી શાળાના દાતાશ્રી શ્રી નિશિતભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ આગળ સ્થાન ગ્રહણ કરે, મંચ ઉપર બિરાજે। શ્રી અજ્ઞાબેનનો વિનંતી કરીશ કે તેઓ પણ મંચ પર બિરાજે। કુસુમબેનના ગુરુજી એવા કનુભાઈ સાહેબ જો અહીંયા આગળ ઉપસ્થિત હોય
તો એમને પણ વિનંતી છે કે તેઓ પણ સ્ટેજ પર આવે. મંચ શોભાવવા માટે મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ભણતર અને ઘડતર, સંસ્કારભર્યું વાતાવરણ, ગુણવત્તાભર્યું શિક્ષણ, નમ્ર અને વિવેકી વર્તન એક ઉત્તમ નાગરિકનું ઘડતર કરે છે. શિક્ષણ, સંસ્કાર અને સફળતા સાથે આ શાળા લક્ષ્મીપુરા એવી શાળાના આચાર્ય બેન શ્રી કુસુમબેન શ્રીલભાઈ મેકવાનના વય નિવૃત્ત પ્રસંગમાં હું આ સભાના પ્રમુખ તરીકે અમારા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ બેન શ્રી નીલમબેનને હું પ્રમુખ તરીકે વરણી કરું છું અને દિલીપભાઈનો વિનંતી કરીશ કે હાર્દિક ટેકો આપે. આજના વય નિવૃત્તિ સન્માન સમારંભના પ્રમુખ તરીકે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ બેનસિંહ જે વિજયભાઈ પ્રમુખ તરીકે વરણી કરી છે તેને માં હાર્દિક ટેકો આપું છું. અને દિલીપભાઈ પટેલ જે શૈક્ષિક મહાસંઘના મહામંત્રી છે તો એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર બિરાજે. દિલીપભાઈ પ્લીઝ. પે સેન્ટર શાળાના આચાર્ય આપણી વચ્ચે પધાર્યા છે તો એમને પણ વિનંતી કરું કે તેઓ મંચ પર બિરાજે. શ્રી રજનીભાઈ. આપના આગમનથી પાવન થઈ ધરા, આપના આગમનથી પાવન થઈ ધરા, આપના આગમનથી વધી આ પ્રસંગની શોભા. આવા મોઘેરા મહેમાનોને જોઈ આતિથ્ય ભાવ ઉત્પન્ન થાય એમાં નવાય નહીં. તો તેમનું શબ્દરૂપી ફૂલોના ગુલદસ્તાથી હું સ્વાગત કરું છું. અને જો પર્યાવરણને આપણે સાચવીશું તો પર્યાવરણ આપણને સાચવશે એવા શુભ આશયથી મહેમાનોનું સ્વાગત પ્રાથમિક શાળા લક્ષ્મીપુરા ફૂલછોડથી કરવા માગે છે. તો ફૂલછોડથી સ્વાગત કરી વૃક્ષોના ઉપકારની કિંમત ચૂકવીશું. તો સર્વપ્રથમ આ કાર્યક્રમના પ્રમુખ શ્રી તથા આપણા ગામના સરપંચ શ્રી શ્રીમતી નીલમબેનનું સ્વાગત આ શાળાના આચાર્ય બેન શ્રી કુસુમબેન કરશે. બોરસદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબનું સ્વાગત હું રજનીભાઈને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. આપણી પે સેન્ટર શાળાના એસ્ટાટ આચાર્ય તથા સ્કૂલ ઇન્સ્પેક્ટર શ્રી અંકિતભાઈનું સ્વાગત હું જયેન્દ્રભાઈને વિનંતી કરીશ તો તેમનું સ્વાગત કરે. આપણી પે સેન્ટર શાળાના વર્તમાન આચાર્ય શ્રી રજનીભાઈનું સ્વાગત શ્રી દિલીપભાઈ કરશે. આપણી વચ્ચે શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પણ ઉપસ્થિત છે દિલીપભાઈ, તેમનું પણ સ્વાગત આપણે કરીએ છીએ. હું મેહુલભાઈને વિનંતી કરીશ તો તેમનું સ્વાગત કરે અને તમે ઉપર બેસો. જેમના વિદાય પ્રસંગમાં આપણે ઉપસ્થિત છીએ અને જેમના લીધે જ આપણે અહીંયા આગળ બેઠા છીએ એવા બેન શ્રી કુસુમબેન ને આપણે સ્વાગત ના કરીએ તો ના ચાલે. તો એમનું સ્વાગત હું વિનંતી કરીશ કે શાળાના બેન શ્રી મિત્તલબેન એમનું સ્વાગત કરશે.
શ્રી કુસુમબેનના જીવન સાથી, તેમના સહાયક, તેમની સાથે હર હંમેશ ખડે રહેતા એવા શ્રી દિનેશભાઈનું સ્વાગત હું વિનંતી કરીશ કે ગમતપુરાના આચાર્ય શ્રી મહેશભાઈ એમનું સ્વાગત કરે. સેન્ટ ઝેવિયર્સ ગામડી આણંદના વડા અને આણંદ પ્રેસ જે 2026માં 100 વર્ષ પૂર્ણ કરી રહી છે એના મેનેજર શ્રી પોતે ધાર્મિક અને સામાજિક કાર્યમાં આગળ પડતા છે એવા શ્રી ફાધર એન્થોનીનું સ્વાગત શ્રી દિનેશભાઈ કરશે. ફાધર એન્થોની સાથે પધારેલા યુથ ડિરેક્ટર અને યુવાનોની પ્રગતિ માટે હંમેશા આગેકૂચ કરી રહ્યા છે એવા ફાધર શ્રી મોહિસનનું સ્વાગત શ્રી અર્ચનભાઈ કરશે. અને છેલ્લા 15 વર્ષથી આ શાળાના બાળકોને ભૂલ્યા નથી એવા અમારા શાળાના દાતા શ્રી રૂપાબેન પિનાકીબેન પટેલ એ અત્યારે હાલ અમેરિકા છે, પણ એમના પુત્ર નિશિતભાઈ અહીંયા હાજર છે. તો એમનું સ્વાગત સારા પરિવાર ના કરે તો ના ચાલે, તો એમનું સ્વાગત હું પોતે કરીશ. આપણી મધ્યે સારસા બીટના ભૂતપૂર્વ બીટ નિરીક્ષક શ્રી અજનાબેન પણ પધારેલા છે આમંત્રણને માન આપીને. તો એમનું સ્વાગત હું મિત્તલબેનને વિનંતી કરીશ કે તો એમનું સ્વાગત કરે. નિવૃત્ત થતા શ્રી કુસુમબેનને અહીંયા સુધી પહોંચાડનાર એમના ગુરુજી એવા શ્રી કનુભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો એમનું સ્વાગત હું કુસુમબેનને જ વિનંતી કરીશ કે તેઓ તેમના ગુરુજીનું સ્વાગત કરે. રીટાબેન આવ્યા છે એસએમસી અધ્યક્ષ આવ્યા છે? હા, રીટાબેન હા, ઓકે, રીટાબેનનું કરી દો. આ શાળામાં ઓરડાનું દાન આપનાર તથા શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા બેન શ્રી એ પણ અહીંયા ઉપસ્થિત છે. એમનું સ્વાગત ધરસાપુરાના આચાર્ય બેન રીટાબેનને કહું કે એમનું સ્વાગત કરે. લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના એસએમસીના અધ્યક્ષ શ્રીમતી રીટાબેનનું સ્વાગત શ્રી મિત્તલબેન કરશે. રીટાબેન હાજર હોય તો આગળ આવે. રીટાબેન નારી શક્તિનું પ્રતિનિધિ કરી રહ્યા છે. તેમનું સ્વાગત આપણે કરવું જોઈએ. ગામની અંદર નારી શક્તિનો જાગૃત થાય,
નારી શક્તિ આગળ વધે. તો એમના માટે એમનું આપણે સ્વાગત કરીએ છીએ. શ્રી મિત્તલબેનને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. સમાજ સેવાનું કાર્ય કરે છે અને પોતાની ચેનલ થકી વર્તમાન પરિસ્થિતિ બધાને વાકેફ રાખે છે તથા ખ્રિસ્તી ધાર્મિક સામાયિક દૂધના ડિઝાઇનર ડેવલપર એવા વિજયભાઈ બીબીએનનું સ્વાગત હું અર્જનભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરે. શ્રી વિજયભાઈ બીબીએન. કાર્યક્રમમાં આગળ વધીશું આપણે. છેલ્લા 4 દાયકાથી શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની કુસુમ ફેલાવી રહેલા એવા શ્રી કુસુમબેન જ્યારે આ પ્રાથમિક શાળા લક્ષ્મીપુરાની પાવન ભૂમિથી વય નિવૃત્ત થઈ રહ્યા છે, તો લક્ષ્મીપુરાની આ પાવન ભૂમિ ગદગદ છે એમના માટે. ત્યારે તેમના આ અથાગ પ્રયત્નોને અને અદકા કાર્યોને સન્માનવા આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ. હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ તેમના શુભ હસ્તે સન્માનપત્રનું અનાવરણ કરે. હું બેન શ્રીને વિનંતી કરીશ કે સન્માનપત્ર લઈ આગળ આવે. રજનીભાઈ આગળ. ખૂબ ખૂબ આભાર મંચસ્થ મહેમાનોનો. હવે હું શાળાના શિક્ષિકા બેન શ્રી મિત્તલબેનને વિનંતી કરીશ કે તેઓ સન્માનપત્રનું વાંચન કરે. સૌને મારા નમસ્કાર. સા વિદ્યા યા વિમુક્તે શ્રીમતી કુસુમબેન સિરિલભાઈ મેકવાન, આચાર્ય શ્રી પ્રાથમિક શાળા લક્ષ્મીપુરા. કોરા કાગળમાં નવા પ્રાણ પૂરું છું, કોરા કાગળમાં નવા પ્રાણ પૂરું છું, કલમથી આ જીવનનો સાર પૂરું છું. છે પન્ને પન્ને ગાથા સંઘર્ષ કેરા રસ્તાની, છે પન્ને પન્ને ગાથા સંઘર્ષ કેરા રસ્તાની, પગલે પગલે શિક્ષણના આકાર રચું છું. નિવૃત્તિ અર્થાત પસંદ કરેલા વર્તુળમાંથી બહાર નીકળી કર્મઠ સ્વતંત્રતા માણવી. વિદ્યાર્થી જીવન ઘડતરની ગંગોત્રી, માનવતાનો પ્રેરક સ્તંભ. લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ચિકોદરામાં આચાર્ય તરીકે સેવા બજાવી વયોચિત નિવૃત્ત થતા શ્રીમતી કુસુમબેન સિરિલભાઈ મેકવાન, આપ શ્રીને શાળા પરિવાર, ગ્રામજનો હૃદયના અંતઃસ્થલમાંથી ઉદ્ભવેલ ભાવોને શબ્દદેહે આકારીને શબ્દ સૂત્રે સન્માન સંભારણું અર્પણ કરતા આનંદ, ઉત્સાહ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. 10મી નવેમ્બર 1963 ના મંગલ દિને અવતરણ
ઉત્તરસંડા મુકામે. શાળા શિક્ષણ વિદ્યુત બોર્ડ ધુવારણમાં પૂર્ણ કરી 1982માં MBN ટ્રેનિંગ કોલેજ બોરસદમાં તાલીમ મેળવી શિક્ષિકાનો કર્મઠ વેગ લીધો. આપે આપની શિક્ષણ સાધનાની મજલ 1985માં ઉંદેલ કન્યા શાળાથી શરૂ કરી. 10 વર્ષ રાવડાપુરા પ્રાથમિક શાળામાં અને 1999 થી લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં આજ દિન સુધી આચાર્ય તરીકે અદકી સેવા કરી છે. આદર્શ શિક્ષિકા તરીકે આપ શ્રીએ આપના ઉજ્જવળ ચરિત્ર, ઉત્કૃષ્ટ ચિંતન, ઉદાત્ત વ્યવહાર, વિષયની તલસ્પર્શી સમજ, આધ્યાત્મિક અને હકારાત્મક અભિગમ, કુશળ કાર્યસજ્જતા, ઉત્તમ માર્ગદર્શન, ભાવિ દિશા સૂચન થકી શાળા પરિવારમાં સુચારુ કાર્ય કરી જળ ચેતન કણે કણમાં પ્રાણ પૂર્યા છે અને વિદ્યાર્થીઓના અંતરતમમાં જ્ઞાનના વર્ષાજ્વલ દીપ પ્રગટાવ્યા છે. રાવડાપુરાના દિનેશભાઈ રાયમુનભાઈ પરમાર સાથેના સહજીવનના ફળ સ્વરૂપ જયેષ્ઠ પુત્ર બ્રિજેન, અનુજ પુત્ર રોહન, સૌભાગ્યશાળી પુત્રવધુ એની અને વહાલી પૌત્રી એરિયાના રૂપી મીરાતથી સભર થયા છો. શાળા વિકાસ ઝંખતા ઉત્તમ રાહબર રહ્યા છો. ઉત્તમ ગુણોથી શોભતા આપ સુંદર સુવાચ્ય હસ્તલેખનના માલિક છો. સદા હસતા, નિખાલસ, સરળ, સહજ માનવતાના સીમાચિહ્ન છો. જીવન ઘડતરમાં શિક્ષકનું યોગદાન અનેરું હોય છે. આપ શ્રી પણ શિષ્યોના જીવન શિલ્પના ઘડવૈયા, પરિવારના સમર્થ આધારસ્તંભ, મૈત્રીના સ્નેહસભર અને સદાય જીવંત પર્યાય, ઉત્કૃષ્ટ કાર્યના હર્ષિલ પ્રવાસી, હર્ષોલ્લાસપૂર્ણ જીવનના યાત્રિક, સચ્ચિત આનંદના ચાહક, સાધક અને આરાધક એવા આપ શ્રી નિરામય દીર્ઘાયુ પ્રાપ્ત કરો એવી નિવૃત્તિ વિદાયના શુભ અવસરે હમ સર્વ શાળા પરિવાર શુભેચ્છા પાઠવીએ છીએ. શુભેચ્છા, શુભેચ્છા, શુભેચ્છા. શબ્દો બની હું કિતાબમાં મળીશ, શબ્દો બની હું કિતાબમાં મળીશ, ખુશ્બુ બની હું ગુલાબમાં મળીશ, ખુશ્બુ બની હું ગુલાબમાં મળીશ. જ્યારે પણ યાદ કરશો મને, જ્યારે પણ યાદ કરશો મને, હું સફળતા બની વિદ્યાર્થીના જીવનમાં મળીશ, સફળતા બની વિદ્યાર્થીના જીવનમાં મળીશ. શુભેચ્છા વાંચું અમો છીએ પ્રાથમિક શાળા લક્ષ્મીપુરા, ચીખોદરા, પે સેન્ટર પરિવાર તેમજ ગ્રામજનો. થેન્ક યુ. શ્રીનો હવે હું મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ શાળાના આચાર્ય બેનશ્રીને સન્માનપત્ર, શ્રીફળ અને આરતી શાલ ઓઢાડી એમનું સન્માન કરે.
બાળકો દ્વારા કુસુમબેનને હાર પહેરાવી સન્માન કરવામાં આવશે. ધોરણ 1 માંથી કૃષ્ણરાવ, ધોરણ 2 માંથી પૂર્વીબેન, ધોરણ 3 માંથી વંદનાબેન, ધોરણ 4 માંથી ધ્રુવી શાહ, ધોરણ 5 માંથી નિધિબેન. હાર પહેરાવો. પૂર્વી ના ખૂબ ખૂબ આભાર દરેક બાળકનો. હવે શાળાનો સ્ટાફ જે એક પરિવારની જેમ લાગણીના સંબંધથી બંધાયેલો છે તેઓ કુસુમબેનને ભેટ આપી સન્માન કરશે. હવે હું બેસંદર શાળાના અન્ય શાળાઓને વિનંતી કરીશ કે તેઓ બેનશ્રીનું સ્વાગત કરે. કુમાર શાળા, ગામના સરપંચ બેન શ્રી આપણી મધ્યથી સમયની વ્યસ્તતાને કારણે જઈ રહ્યા છે, તેમનો આભાર માનું છું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર.
શ્રી કુસુમબેનના ફેમિલી તરફથી એમનું સન્માન કરવા માટે શ્રી દિનેશભાઈ, શ્રી અર્ચનભાઈ, શ્રી એનીબેન મંચ પર પધારે, એમનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર શ્રી કુસુમબેનના ફેમિલી સભ્યોનો. આપણી મધ્યે આપણા ચીખોદરા ક્લસ્ટરના CRC શ્રી હેમંતભાઈ પટેલ ઉપસ્થિત થયા છે, તો એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. એમનું વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. તો સવિતાબેન આવ્યા છે આપણી વચ્ચે, તો એમને પણ વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે. એ તમારી જોડે કોણ? હેમંતભાઈ, તમે ઉભા રહો એક જ મિનિટ. હેમંતભાઈ આગળ આવો. હેમંતભાઈનું સ્વાગત છે ડેનિશભાઈ કરશે. સારસા બીટના ભૂતપૂર્વ બીટ નિરીક્ષક શ્રી સવિતાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને પણ મંચ પર બોલાવીએ છીએ અને એમનું સ્વાગત શ્રી મિત્તલબેન કરશે. પત્ર આપી એમનું સન્માન કરે. જય શિક્ષક જય સંગઠન. આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી શ્રીમતી કુસુમબેન સિરીલભાઈ મેકવાનને સન્માનપત્ર એનાયત કરવામાં આવે છે. બેનની જન્મ તારીખ 10/11/1963, ખાતામાં દાખલ તારીખ છે તેમની 10/9/1985 અને 31/5/2022 રોજ બેનશ્રી નિવૃત્ત થશે. સન્માનનીય શ્રી, આપ શ્રીએ આપની શિક્ષણ ક્ષેત્રની સેવાઓ દરમિયાન સુંદર શિક્ષણ કાર્ય કરીને સમાજને ઉત્તમ સેવા આપી છે. વખતો વખત રાષ્ટ્રીય કામગીરી કરી દેશ સેવાની તકને ઝડપી છે. આપની સેવાનું મૂલ્ય અદ્વિતીય છે. આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આપની નિવૃત્તિ સમયે આપે કરેલી સેવાઓને બિરદાવે છે અને તેનું સન્માન કરે છે. આપના નિરોગીમય, સુખમય, દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવે છે. જય જય.
થેન્ક યુ. આભાર આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્યોનો. હવે અન્ય ઉપસ્થિત મહેમાનો તથા બીજા બધાનું સન્માન આપણે આભાર વિધિ પછી રાખેલું છે, તો સર્વને નમ્ર વિનંતી કે સહકાર આપવા વિનંતી છે બધાને, પછી એમનું સ્વાગત કરે, સન્માન કરે. હવે આપણે આ કાર્યક્રમમાં આગળ જઈએ છીએ. આ મીનાક્ષીબેન. શાળાના બાળકોએ કુસુમબેન સાથે વિતાવેલો સમય ઘણો યાદગાર રહ્યો. તેઓ વાગોળવા માગે છે, તો શાળાના બાળકોમાંથી ધોરણ 5ની વિદ્યાર્થીની નિધિબેનને વિનંતી કરીશ કે તે કુસુમબેન વિશે તેમનો અભિપ્રાય આપે. નિધિબેન. મારું નામ નિલેશભાઈ પરમાર, હું ધોરણ 5માં ભણું છું. આજે અમારા બેન કુસુમબેનનો વિદાય પ્રસંગ છે, જેથી હું તેમના વિશે કહેવા માંગુ છું. કુસુમબેન આ શાળાના આચાર્ય છે, પરંતુ એ પહેલા અમારા પ્રથમ ગુરુ છે. અમે જ્યારે ધોરણ 1માં આવ્યા ત્યારે કુસુમબેન સાથે ભણ્યા. શાળા વિશેનો પહેલો અનુભવ કુસુમબેન સાથે રહ્યો. જ્યારે અમને બોલતા પણ આવડતું ન હતું ત્યારે કુસુમબેન અમને બોલતા, વાંચતા અને હાથ પકડીને લખતા શીખવાડ્યું. અમને કુસુમબેન સાથે ભણવાની ખૂબ મજા આવતી. કુસુમબેન સારા અક્ષરના આગ્રહી છે, જેથી અમારા બધાના પણ અક્ષર સારા છે. કુસુમબેન આ શાળામાંથી નિવૃત્ત થતા વિદાય લઈ રહ્યા છે, જે અમને જરાય ગમતું નથી. કુસુમબેન અમારા હૃદયમાંથી ક્યારેય જવાના નથી. અમને વહાલા અમારા બેન, અમારા કુસુમબેન. નમસ્તે, મારું નામ દિવ્યા અશ્વિનભાઈ પરમાર છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે અમારા વહાલા બેન કુસુમબેન વિશે બોલું છું. કુસુમબેન અમારા પ્રથમ ગુરુ છે. શાળા જીવનની શરૂઆત અમે કુસુમબેનને પગે લાગીને કરીએ છીએ. કુસુમબેને અમને પુરાણ સંસ્કાર પણ આપ્યા છે. કુસુમબેન અમને ખૂબ વાલથી ભણાવતા હતા. થેન્ક યુ જિંદ્યાબેનનો. 3 અક્ષરના શબ્દમાં ઘણી વ્યથા સમાણી. 3 અક્ષરના શબ્દમાં ઘણી વ્યથા સમાણી. વિદાય બોલતા જ આજે આંખો રીસાણી. વિદાય બોલતા જ આજે આંખો રીસાણી. સદીઓ સુધી ના તૂટે એવો છે સંબંધ. પ્રસંગ છે વિદાયનો, એથી છે લાગણી ભરમાણી. હકીકતમાં વિદાય આપી છે સમયને. સંબંધ તો છે ને રહેશે, એ જ જિંદગીની કમાણી. દરિયાએ પણ આપી હતી વિદાય કિનારાને. દરિયાએ પણ આપી હતી વિદાય કિનારાને. સમયની એ સાબિતી કે કિનારાની જગ્યા હજુ નથી પુરાણી. છૂટા પડવું એવો અર્થ નથી વિદાયનો. છૂટા પડવું એવો અર્થ નથી વિદાયનો. શબ્દોની કરામત સમજ્યા ત્યારે જ લાગણી જીવાણી. આ શબ્દોની કરામત સમજ્યા ત્યારે જ લાગણી જીવાણી. વાયદો કર્યો વરસાદે રેતી રણની શરમાણી. મળીશું હંમેશા એ વાયદા સાથે. આજની કરીએ ઉજાણી. આજની કરીએ ઉજાણી. આજે આપણે સૌ કુસુમબેનના વિદાય પ્રસંગે ભેગા મળ્યા છે, ત્યારે હું તેમને સન્માનિત કરતા હર્ષ મિશ્રિત દુઃખની લાગણી અનુભવું છું. છેલ્લા 23 વર્ષથી હું તેમની સાથે શિક્ષક તરીકે ઘડતર અને ચણતર પામી. મારા વિકાસમાં તેમનો અમૂલ્ય ફાળો છે. એક દીકરી લગ્ન પહેલા જેટલો સમય માતા સાથે ગાળે છે, એનાથી પણ વધારે સમય હું તેમની સાથે છું અને તેમના માટે માતૃતુલ્ય લાગણી અનુભવું છું. તેમના પ્રેમ સહકારે અમને કાયમ ભીંજવ્યા છે. બાળકો માટે શિસ્ત, સંસ્કાર, સ્વચ્છતા અને શિક્ષણના અતિ આગ્રહી એવા શ્રી કુસુમબેન
બાળકોના વિકાસમાં ખૂબ જ રસ દાખવે છે. તેમનો હસમુખો સ્વભાવ, કર્તવ્ય પરાયણતા તથા શાળાના વિકાસની ઝંખના, કામની ધગશ એ મને ચોક્કસ સ્પર્શી ગયા છે. આજે આપણે લક્ષ્મીપુરાના શાળાના પટાંગણમાં બેઠા છીએ તે પહેલા આ શાળા આવી નહોતી. કુસુમબેનના અથાગ પ્રયત્નોથી અને સફળ નેતૃત્વના પ્રતાપે આ શાળા આજે ઝગમગી રહી છે. સુંદર મરોડદાર અક્ષર એમની પાસેથી હું શીખી અને છેલ્લા 22 વર્ષની લાગણી હું આ 22 મિનિટમાં કેમ કરીને રજૂ કરું. कौन कहता है आंसुओं में वजन नहीं होता, कौन कहता है आंसुओं में वजन नहीं होता, सिर्फ एक बूंद गिरती है, सिर्फ एक बूंद गिरती है और मन हल्का हो जाता है. છેલ્લે એટલું જ કહીશ, ઈશ્વર તમને દીર્ઘાયુ બક્ષે, લાંબુ તંદુરસ્ત જીવન આપે એ શુભેચ્છા સાથે હું અહીં વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો. લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોના પ્રોત્સાહનથી લીંબુની વાડીમાંથી બહેરીન સુધી પહોંચનાર એક વિદ્યાર્થી જે સુભાષ, જે શાળાના શિક્ષકોના અથાગ પ્રયત્નો ઉજાગર કરે છે, એવા શ્રી સુભાષે એમનો વિડીયો મોકલેલો છે. બેનશ્રીને ત્યાંથી ગિફ્ટ ટાઇટન વોચ પણ મોકલેલી છે. તેમનો વિડીયો આપણે સંભળાવું છું તમને. અહીં આગળ ઉપસ્થિત તમામ વડીલ, મારા શિક્ષક તથા બધાને મારા પ્રણામ. મારું નામ સુભાષલાલજીભાઈ પરમાર છે. મેં ધોરણ 1 થી 7 સુધીનો મારો અભ્યાસક્રમ શ્રી લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો અને ત્યાર પછી મેં મારું હાયર એજ્યુકેશન ડિપ્લોમા ઇન કેમિકલ ભાવનગરથી પૂર્ણ કરેલું છે. અને ત્યાર પછી મેં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગરમાં 6 વર્ષ સુધી જોબ કરી હતી અને હાલમાં હું બહેરીનમાં રહું છું. અને બહેરીનમાં અહીં મારે ગવર્મેન્ટ જોબ છે. હું ધ બહેરીન પેટ્રોલિયમ કંપનીમાં અત્યારે હાલમાં જોબ કરી રહ્યો છું અને અહીં મારો સેલેરી સ્ટ્રક્ચર બહુ જ સારું છે. મારું એન્યુઅલી પેકેજ 40 લાખ રૂપિયા છે પર યર. આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણી શાળામાંથી શ્રી કુસુમબેન સિરિલભાઈ મેકવાન વિદાય લેવા જઈ રહ્યા છે. પણ મારા માટે દુઃખની વાત એ છે કે હું તેમના વિદાય સમારોહમાં આવી શકું તેમ નથી. તો આ વિડીયો મેં સ્પેશિયલ મારા આચાર્ય શ્રી કુસુમબેન માટે બનાવેલ છે. પહેલી વખત શ્રી કુસુમબેન સાથે મારો પરિચય 2001માં થયો હતો. ત્યારે કુસુમબેન સ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તે વખતના સમયે અમારી શાળામાં 3 ઓરડા અને 3 શિક્ષક હતા, શ્રી કુસુમબેન, મિતાબેન અને મિત્તલબેન. ખાલી 3 શિક્ષક સાથે શાળાનું સંચાલન કરવું બહુ જ અઘરું હોય છે અને તે સમયે અમારી શાળામાં ધોરણ 1 થી 7 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ કરતા હતા. પણ કુસુમબેન, મિતાબેન અને મિત્તલબેન સારી રીતે સ્કૂલનું સંચાલન કરતા હતા અને ખૂબ જ સરસ રીતે અભ્યાસક્રમ પૂર્ણ કરતા હતા. દરેક વિદ્યાર્થી માટે પાયાનું શિક્ષક એ બહુ જ અગત્યનું હોય છે. એ આપણા પ્રાથમિક શાળાના શિક્ષકો પૂર્ણ પાડે છે અને તે ખૂબ જ સરસ રીતે શીખવાડે છે કે કેવી રીતે શિસ્તનું પાલન કરવું, કેવી રીતે ચોખ્ખાઈ રાખવી, કેવી રીતે એકબીજાને મદદ કરવી. આ બધું જ આપણે પ્રાથમિક શાળામાં શીખીએ છીએ. કુસુમબેને મને એ શીખવાડ્યું હતું કે સુભાષ, તું બહુ જ મહેનત કરજે. તું ખરેખર ભણવામાં ખૂબ જ હોશિયાર છું અને તને તારી મહેનતનું ફળ અવશ્ય મળશે. અને મને એ પણ કહ્યું હતું, સુભાષ, તને જો પણ ક્યારેય કંઈ પણ મદદની જરૂર પડે તો મને કહેજે, અમે હંમેશા તમારી મદદ કરશું. અને આજે હું એ પણ ભૂલ્યો નથી. તેમણે મને બહુ જ મદદ કરેલ છે. આજે મને જે પણ કાંઈ સફળતા મળી છે એ મારા શિક્ષકોની મહેનતને લીધે જ મને મળેલી છે. આજે મને એ વાતનું દુઃખ છે
કે હું ત્યાં વિદાય સમારોહમાં આવી શક્યો નહીં, પણ ભગવાન પાસે મારી એ જ પ્રાર્થના છે કે કુસુમબેન એમના આગળનું જીવન તેમના પરિવાર સાથે સુખમય રીતે વિતાવે અને પરિવાર સાથે તેમનો પૂરતો સમય આપે, કારણ કે તે શાળાના સમય દરમિયાન એક શિક્ષક તેમનો સમય તેમના પરિવાર સાથે આપી શકતા નથી. તો સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર. કેવલબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. આપણી શાળામાંથી વિદાય લઈ રહેલા કુસુમબેન, શિક્ષકગણ અને પધારેલ મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, બધાને મારા નમસ્કાર. ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે વિદાય લઈ રહેલા મારા પ્રિય શિક્ષક કુસુમબેનને હું શુભેચ્છા પાઠવું છું. આજથી 22 વર્ષ પહેલાથી તેમણે આપણી શાળામાં આચાર્ય તરીકેનું કાર્ય નિષ્ઠાપૂર્વક સંભાળ્યું છે. અમારી શાળા આ પરિવાર જેવી નાનકડી શાળામાંથી મને શિક્ષકો પાસેથી શિસ્ત, સારા સંસ્કાર, ચારિત્ર્યના ગુણો, વાલી વર્તન, દયાની ભાવના વગેરે જેવા ગુણો મારા આ 5 વર્ષના અભ્યાસમાં મને શીખવા મળ્યા છે. આજે આ શાળામાંથી વય નિવૃત્તિ પામેલા કુસુમબેનના સ્વભાવની વાત કરું તો તે જેટલા કડક દેખાય છે તેટલા જ નરમ છે. વિદ્યાર્થીઓ પ્રત્યે હંમેશા તેઓએ પ્રેમની ભાવના રાખતા. આજ વસંતની અંદર પણ પાનખર દેખાય છે. કાયમ હસતા રહેતા ચહેરા પર આજ ગંભીર નિશાન દેખાય છે. આજ કોઈ આપણો દૂર જઈ રહ્યાનો ભાસ થાય છે. આજ વસંતની અંદર પણ પાનખર દેખાય છે. આજ લક્ષ્મીપુરાની નાની એવી શાળામાંથી આપણા લાડીલા શિક્ષક જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની આંખમાં અશ્રુ વહી જાય છે. આજ વસંતની અંદર પણ પાનખર દેખાય છે. એક કર્મનિષ્ઠ, મહેનતુ, લાગણીશીલ જેવા ગુણો ધરાવતા કુસુમબેન આપણી વચ્ચેથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ખરેખર દુઃખ થાય છે, પણ સરકારની સામે આપણે લાચાર છીએ. શાળાનું આ હંમેશા હર્યું ભર્યું રહેલું આંગણું તમારી વિદાયથી સૂનું તો થઈ જ જશે, પણ તમારી વિદાયમાં જ તમારી પ્રગતિ છે. જીવનમાં દરેક ક્ષેત્રમાં તમને કામયાબી મળે. મારા આ પ્રિય શિક્ષકનું જીવન આનંદમય, તંદુરસ્તી અને સુખ સમૃદ્ધિથી હર્યું ભર્યું રહે એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર કેવલબેનનો. હવે હું બે સેન્ટર શાળાના આચાર્ય શ્રી રજનીભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપે. મંચસ્થ મહાનુભવો, આજે વિદાય લઈ રહેલા પ્રાથમિક શાળા લક્ષ્મીપુરાના આચાર્ય બેન શ્રી કુસુમબેન, લગભગ 23 વર્ષ સુધી, મારે 29 વર્ષ થયા, 23 વર્ષથી કુસુમબેનને ઓળખું છું. રાવડાપુરા હતા ત્યારના ઓળખું છું. એટલે કુસુમબેનની સાથે વ્યાવસાયિક સંબંધો છે અને કૌટુંબિક સંબંધો પણ છે. અર્ચનને બિન્ની નાના હતા ત્યારથી રજની મામા કરે, ખૂબ નાના હતા ત્યારથી એમના ઘર સાથે ઘર જેવો સંબંધ છે અને એક બેન તરીકે એમની સાથે સંબંધ અત્યાર સુધી નિભાવી રાખ્યો છે અને ભવિષ્યમાં નિભાવીશું. એટલે ખૂબ ઉમદા કામગીરી. શરૂઆતમાં આ શાળામાં અત્રે સ્વર્ગસ્થ શ્રી કોકિલાબેનને પણ યાદ કરું છું કે કોકિલાબેનના હાથ નીચે કુસુમબેનનું ઘડતર થયેલું છે. ત્યાર પછી મિત્તલબેન છે અને મીતાબેન પટેલ, એમને તો કેમ ભૂલાય, કારણ કે એમણે આ શાળાને એક ઓરડાનું દાન કરેલું છે અને ચીખોદરાના જૂના પે સેન્ટરના તમામ શિક્ષકોને આચાર્યનો ખ્યાલ હશે કે શિક્ષણ મંત્રી શ્રીનો કાર્યક્રમ અહીં સામેના ખેતરમાં આપણે રાખેલો છે, ભવ્ય કાર્યક્રમ. અને આના તમે બધા જે જૂના શિક્ષકો છે સાક્ષીઓ છો. એટલે લક્ષ્મીપુરા શાળામાં ન તો પહેલાં કમ્પાઉન્ડ વોલ નથી, કશું જ નહોતું, છતાં પણ લોકો પણ એટલા માયાળુ છે, પ્રેમાળ છે. લક્ષ્મણભાઈનું કુટુંબ
હંમેશા આ શાળાની પડખે રહે અને શાળા સાચવવાની જવાબદારી લક્ષ્મણભાઈને જે 2-3 કુટુંબો રહે છે એમની પણ કોઈ નુકસાન શાળામાં થાય નહીં. અને ખબર નહીં મને કેમ પણ પહેલેથી આ શાળા પ્રત્યે એક ખૂબ સારો અનુભવ છે, કારણ કે CRC તરીકે પણ મેં લગભગ 12 વર્ષ કામ કરેલું છે અને એ દરમિયાન પણ આ શાળામાં ખૂબ સારું કામ કર્યું છે. અત્યારે કુસુમબેનના હાથ પગ વિજયભાઈ અને મિત્તલબેન છે અને એ પણ એક કુટુંબની ભાવનાથી એમની સાથે કામ કરી રહ્યા છે. પણ હવે પછી વિજયભાઈ અને મિત્તલબેને કામ કરવાનું જોયું કે કુસુમબેનને છેલ્લા 4 વર્ષથી ખબર નથી કે હું આચાર્ય છું, પણ કામ તો બધું એમને ખાલી આમ બધું વિજયભાઈ અને મિત્તલબેન સંભાળી લે છે. એટલે કુસુમબેન માટે એટલું સારું હતું, કારણ કે કૌટુંબિક ભાવના જ્યારે સ્ટાફમાં હોય ને ત્યારે આ રીતે કામગીરી થઈ શકે. એટલે આ શાળા પરથી આપણે બીજી શાળાઓએ પણ એ શીખવાની જરૂર છે કે કૌટુંબિક ભાવના, જો કૌટુંબિક ભાવના એક પણ શિક્ષકમાં ના હોય તો એ તંત્ર વ્યવસ્થિત ના ચાલે. એટલે જો તંત્ર વ્યવસ્થિત ચલાવવું હોય તો તમામ શિક્ષકો સાથે કૌટુંબિક ભાવના કેળવવી પડે, પણ એ આચાર્ય એ માતા કે પિતા તરીકેનું એ રાખી અને બધાની સાથે વર્તન કરે ત્યારે એ શાળામાં. બાકી જો આચાર્ય એમ વિચારે કે ભાઈ હું તો આચાર્ય છું, મારે કશું કામ કરવાનું ના હોય તો એમને કારણ કે આચાર્ય એકલો એ મોર વિનાના અરે પીછા વગરના મૂળ જેવો છે. એટલે દરેક આચાર્યએ પણ શીખવાનું છે કે મારો જે સ્ટાફ છે એ મારા પીછા છે અને એ પ્રમાણે અને એવું સુંદર સુમેળથી આ શાળામાં આટલા વર્ષોથી આ કામગીરી ચાલે છે અને ખૂબ જ સારા બાળકો પણ ખૂબ સારા આવે છે, હોશિયાર આવે છે અને એનો તો અમને અનુભવ છે, કારણ કે એના છોકરાઓ અમારે ત્યાં જ આવે ભણવા માટે 5મા ધોરણ પછી. એટલે એમનું ઓફિશિયલી કામ એ ટોટલી બધું એકદમ વ્યવસ્થિત ક્યારેય. અને કુસુમબેનની એક બાબતની મને ઈર્ષા આવે, પહેલાં પણ આવતી હતી, અત્યારે પણ આવે છે ને આવશે જ, કે એમના અક્ષર અને મારા અક્ષરને ક્યાંય મેળ ના ખાય. મારા અક્ષર ગાંધીજી જેવા અને એમને હું વારે ઘડી કહું કુસુમબેન આપણે હાથની અદલા બદલી કરી લઈએ, પણ એ શક્ય નથી. બરાબર છે. એટલે એ કુસુમબેનના હસ્તાક્ષર જોયા હોય તો ટાઈપરાઇટર કે પછી કોમ્પ્યુટર પર પાછું પડે એટલું સરસ એ લખે. મને ખ્યાલ છે ત્યાં સુધી દિલ્હી જવાનું થયું હતું કે અને તો ત્યારે મેં અહેવાલ એમની પાસે તૈયાર કરાવ્યો હતો. એવા ઘણા ગાંઠા શિક્ષકો આપણી પાસે છે કે જે સુંદર હસ્તાક્ષર ધરાવે છે. એટલે એ સુંદર હસ્તાક્ષર પણ એક શિક્ષક તરીકે હોવા જોઈએ. મારા નથી એટલું મને હંમેશા દુઃખ રહેશે. એટલે કુસુમબેન લખવાની બંધ ના કરી દેતા, ચાલુ રાખજો, કંઈક ને કંઈક લખજો, કારણ કે દૂત છે, બરાબર, સમાજ દર્શન છે, બરાબર, ઝેવિયર વાણી છે, આ બધું ઘણું બધું લખવાનું છે. ફાધર બેઠા છે, બરાબર છે, ફાધર તમારી પાસે માગશે ફાધર. એટલે બંધ ના કરતા ચાલુ રાખજો. એટલે ફરીથી કુસુમબેન સાથેના સંસ્મરણોને વાગોળું છું અને હું ઈચ્છા રાખું કે આપણે બધા જે કુસુમબેનનામાં જે ભાવના હતી એવી ભાવના આપણા બધાનામાં આવે અને આપણી બધી શાળાઓ, કારણ કે પહેલાં તો મારે 7 શાળાઓ હતી, હવે અત્યારે 15 શાળાઓ થઈ છે. એટલે મારી 15 શાળાઓ ખૂબ સારી રીતે ચાલે, એકબીજાથી બધા સંપથી રહે અને કૌટુંબિક ભાવના કેળવી અને આપણે આપણી શાળાઓ અને આપણા બાળકો માટે કામ કરીએ એવી જ અભ્યર્થના સહ વિરમું છું. જય હિન્દ, જય ભારત. ફાધર એન્થોની વિનંતી કરીશ કે તો પોતાનું વક્તવ્ય આપે. મંચસ્થ મહાનુભવો, ખાસ કરીને કુસુમબેન, વય મર્યાદાને કારણે તમે નિવૃત્તિ લઈ રહ્યા છો ત્યારે તમારા પ્રેમ ભાવ અને સેવાની અમે કદર કરીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ. અને નિવૃત્તિ પછીના તમારા જીવન કાળ સુખમય નીવડે, આરામમય નીવડે અને પ્રભુ તમને સારી તંદુરસ્તી બક્ષે એવી પ્રાર્થના અને અભ્યર્થના. અને ગોડ બ્લેસ યુ. હવે હું દિનેશભાઈને વિનંતી કરીશ કે તેઓ વક્તવ્ય આપે. આમંત્રિત મહેમાનો, ગામજનો, જ્યારે હું નિવૃત્ત થયો તે સમયે મને કીધું હતું અમારી સરકારે દિલ્હીની નહીં હો, આ સરકાર, કે હું ક્યારે નિવૃત્ત થઈશ તો તમે લેવા આવશો. મેં એને કહ્યું કે મારા કરતા પણ તું સરસ રીતે નિવૃત્ત થઈશ. અને વાત સાચી, તમે લોકો આવ્યા અને આ કાર્યક્રમને શોભાવ્યો, સુંદર બનાવ્યો. બીજું
કે જ્યારે હું ઓફિસમાં બેઠો હતા, સોલંકી સાહેબે મને એક કહ્યું કે તમને ગરમ ગરમ રોટલી ખાવાની મળશે. હા, વાત સાચી. હું અપડાઉન કરતો હતો ને તો મારે કહેવાય નહીં, પણ કહું છું આજે કે અમારા એક પરમ મિત્ર કાંતિભાઈ આવ્યા છે, ખબર હશે એમને, કે ઘણી વખત મારું ટિફિન ગાડીની અંદર જ ખલાસ થઈ જતું હતું. જ્યારે કુસુમબેન અહીંયા બદલી થઈને આવ્યા ત્યારે મેં મારા મિત્રને વાત કરી કે ચીખોદરાની અંદર તારી ભાભી જાય છે કે ચીખોદરા, કે બહુ સરસ બહુ સરસ. તો કે મારો સારો છે. શું કે રાજુભાઈ. મેં એને વાત કરી કે રાજુભાઈ છે, કે રાજુભાઈ કોઈ નથી. કે ભાઈ તો રાજુ તો કોઈ નથી. કે રાજુ છે કે છે એ કોઈ નથી. રાજુ તો કોઈ નથી. કે રાજુભાઈ છે. પછી ખબર પડી કે રજનીભાઈ આ તો અમારા છે અહીંયા. અને રજનીભાઈ જે છે તે કુસુમબેનને જે સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખાસ હું અમારા કુટુંબ તરફથી આભાર માનું છું રજનીભાઈ. બીજું કે આ ગામના લોકો જેમને હું ભૂલાય નહીં, ખાસ કરીને લક્ષ્મણભાઈ, રણછોડભાઈ, ખોડાભાઈ, પછી ગોરધનભાઈ, પછી ઈલાબેન, મંજુબેન, પછી શોભાબેન, ચંપાબેન, ઇન્દિરાબેન, એ ઘરે આવી અને તમારી વાત કરે ત્યારે મને ખરેખર આનંદ થતો હતો. અને આ સ્કૂલને તમે જે સાચવી માવજત કરી એ બદલ તમારો બધાનો હું શાળા વતી અને અમારા ઘર વતી આભાર માનું છું. અને હવે પછી અમારા ઘરની અંદર હું એકલો હતો, હવે મને 2 જણા થઈ અને અમે અમારી દીકરીને સરસ રીતે સાચવીશું. જય હિન્દ. ઋષિ ક્લાસીસના સંચાલક એવા શ્રી અર્ચનભાઈને વિનંતી કરીશ કે તેઓ માતૃશ્રીનો વિદાય પ્રસંગ છે તો એમના વિશે પણ થોડું વક્તવ્ય આપો. મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, ગ્રામજનો, સૌપ્રથમ તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય અહીંયા તમે મારા મમ્મી કુસુમબેન માટે આપ્યો છે. એક સૌપ્રથમ તો દીકરી, બહેન, પત્ની, માતા, સાસુમાં, દાદી, આ બધા જ માં પરિપૂર્ણતા, બધાને યોગ્ય ન્યાય આપનાર એવા મારા મમ્મી. આમ તો આ પ્રસંગે એવું કહેવું ના જોઈએ, પણ એક નાનકડી લાગણીસભર અને રમૂજી વાત તમારી આગળ હું રજૂ કરીશ. મારા નાના નાની, મારા મામા, એમની ઉંમર એ 57 વર્ષે સ્વર્ગલોક પામ્યા. ત્યારે મારા મમ્મી રમૂજમાં કહેતા કે આપણો પણ રિટાયરમેન્ટનો વારો આવવાનો નથી. પણ ભગવાનનો આભાર કે આજે એ દિવસ આવી ગયો છે. અત્યારે કદાચ મારું શરીર જોઈને તો લાગશે જ કે સુંદર મજાની રસોઈ અમારા ઘરે બને છે અને રોજ અમારી બધાની ડિમાન્ડ એ અલગ જ હોય છે કે મમ્મી આજે આવું બનાવવાનું છે. અને એ પણ અમને પૂછે કે આજે શું ખાવું છે અને અમે કહીએ એ જ અમને બનાવીને આપે. હવે પછીનું જે જીવન છે એ તમારું પપ્પા સાથે હવે
સુખમય નીવડે, બસ ભગવાન તંદુરસ્તી બક્ષે એવી અમારી બધાની પ્રાર્થના છે. કદાચ હું એવું કહીશ કે આમ તો બધી રીતે મમ્મી અને પપ્પા બંને એ પરિપૂર્ણ છે જ. અને મારા જીવનમાં પણ હું એક વાત કરીશ કે નાનો હતો ત્યારે બધું બનવાની ઈચ્છા હતી, ખાલી શિક્ષક બનવું નહોતું. કોઈ પૂછે તો બધું બનીશ, પણ શિક્ષક મારે નથી બનવું. અને મોરના ઈંડા ચિતરવા ના પડે એવી રીતે એ જે પ્રોફેશન છે મમ્મી પપ્પાનું એ મારામાં ઉતર્યું છે. કોઈ મને કહે, સ્કૂલમાં હું જાઉં ત્યારે કોઈ કહે કે સાહેબ તમે બીએડ કઈ સાલમાં કર્યું? આપણે એજ્યુકેશનમાં બીએડ એ પ્રોફેશનલ ડિગ્રી આપણી છે. કોઈ કહે કે બીએડ કઈ સાલમાં કર્યું? તો હું એમને કહું 88ની સાલમાં મેં બીએડ કરેલું. કઈ સાલમાં? 88. તો કે હે તમારી ઉંમર એટલી બધી? અરે ભાઈ, જ્યારે હું મારા માતાના ગર્ભમાં હતો ને ત્યારે હું ભણીને આવ્યો છું અને ત્યારે હું શીખીને આવ્યો છું. જે મને વારસામાં મળેલું છે. તો ફરીથી એકવાર આપ સર્વનો આભાર. અને હવે પછીનું જીવન મમ્મી પપ્પા તમારું ખૂબ જ સુખમય નીવડે એવી આપને શુભેચ્છા, ભગવાનને પ્રાર્થના. અને એક નાનકડી સરપ્રાઈઝ છે તમારા માટે, સાંભળીશું 2 મિનિટ માટે. 1 મિનિટ ખાલી તમારી માગી રહ્યો છું હું. સ્પીચ આપવી બહુ જ મુશ્કેલ છે, બટ જ્યારે મારા મમ્મી રિટાયર થઈ રહ્યા છે તો શું તમારે કહેવું પડે. તો સૌથી પહેલા થેન્ક યુ સો મચ લક્ષ્મીપુરા ગામ તેમજ તમામ ટીચર્સનું કે તમે સારી અને જે ખરાબ પરિસ્થિતિ હોય એમાં તમે એમની જોડે રહ્યા છો. સો થેન્ક યુ સો મચ. અને બીજું તો થેન્ક યુ સો મચ મમ્મી, તમે બહુ જ સ્ટ્રગલ કરી છે એ સારું, અને એના પરિણામે અહીંયા હું અને મારા મોટા ભાઈ અર્જન અને બધા ફેમિલી સારી રીતે સેફ છે. સો થેન્ક યુ સો મચ. બીજું પપ્પા, તમને પણ થેન્ક યુ સો મચ. આ મારો નાનો ભાઈ વિન્ની જે યુએસએ છે, જેણે એક ઓડિયો ક્લિપ મોકલી છે મમ્મી પપ્પા બંને માટે. તો ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. કુસુમબેન 1985થી શાળામાં શિક્ષક તરીકે એ લાગ્યા. એટલે 4 દાયકા સુધી અમે શિક્ષણની સેવા આપી છે. તો એ અત્યારે બેઠા હશે ત્યારથી જ્યારે શાળામાં દાખલ થયા હશે તે અત્યાર સુધીના બધા એમના સ્મરણો એમણે વાગોળ્યા હશે. એમના નજર સમક્ષ બધા ચિત્રો ઉપસ્થિત થયા હશે. તો એમને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રસંગો, બધા સ્મરણો, એમના પ્રતિભાવો એનું વક્તવ્ય આપે. આ ગામના ગ્રામજનો, બધા એસએનસીના સભ્યો, મારા કુટુંબીજનો, સ્નેહી, મારું મિત્ર મંડળ, જ્યારે મેં પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ મેળવેલું હતું ત્યારના મારા મિત્રો આવેલા છે. ખરેખર ખૂબ જ આનંદ થાય છે. અને મારા ગુરુજી જેઓએ મને પ્રાથમિક શાળામાં ભણાવી હતી અને આ જગ્યાએ મને લાવીને એમણે મૂક્યા છે, તેના માટે હું ખૂબ જ આભાર માનું છું. તેમજ મારા પે સેન્ટરના દરેક સાથી શિક્ષક મિત્રોનો પણ ખૂબ જ આભાર માનું છું કે એમણે એમનો કિંમતી સમય આપી આ ગરમીની અંદર પણ ઉપસ્થિત રહ્યા. તેના માટે તમારો ખૂબ જ આભાર માનું છું. હવે તમને વાત કરું કે 1985થી જ્યારે મેં ઉંદેલ પ્રાથમિક કન્યા શાળાની અંદર શરૂઆત મેં કરી હતી
અને તે વખતે જે અમારા આચાર્ય હતા એટલા સ્ટ્રીક હતા કે મારા સાથી મિત્રોને ખબર છે, અત્યારે જ્યોતિબેન ને પારુલબેન છે, કે અમને તે વખત થતું હતું કે આ બેન અત્યારથી અમને આટલી બધી કામગીરી આપી દે છે. રડવું પણ આવતું હતું, પણ મારા જ્યોતિબેન મને કે બેન રડવાનું નહીં, કે આવું તો કાયમ રહેવાનું, સહેજ કડક બનવાનું. અને ખરેખર એ બેનનો અત્યારે હું ખૂબ આભાર માની રહી છું કે એમણે મને જે પહેલેથી જે શીખવાડ્યું હતું, જે કામ આપી દીધું હતું કે આ તમારે કરવાનું છે, તો અત્યારે મને કશી પાછળથી મુશ્કેલી પડી નથી. એ રાવળાપુરા મેં 10 વર્ષ કર્યા અને અહીંયા આગળ લક્ષ્મીપુરમ તો મેં 23 વર્ષ કર્યા છે. ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે કે મારા ગ્રામજનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. અને ગ્રામજનોને તો હું એટલું જ કહીશ કે તમે લોકો મારા બંને શિક્ષકોને સાથ સહકાર આપજો તમારા બાળકોને ભણાવવા માટે. અને તમારા બાળકોને કોઈ પણ જરૂર હશે, ભણવા માટે આગળ જવું હશે, તો હું એને સહાય કરીશ. કોઈ પણ વિના સંકોચે મારી જોડે આવે, પણ એટલું કે તમે સાથ સહકાર આપજો મારા મિત્રને વિજયભાઈને. એ લોકોએ ખરેખર કહું છું એટલું સુંદર કામ કરી રહ્યા છે કે મને ખૂબ જ એમના માટે ખૂબ જ લાગણી છે, આનંદ છે કે મારા બાળકોને ખૂબ આગળ લાવી રહ્યા છે. કોઈ બાળકો એવું નહીં હોય કે જેને એમણે વાંચતા લખતા ઇતર પ્રવૃત્તિમાં આગળ નહીં વધાર્યા હોય. ખરેખર ખૂબ જ આનંદની વાત છે. પણ વાલીઓને હું એટલું જ કહું છું કે હું હોઉં ના હોઉં, મારા શિક્ષકોને તમે સહકાર આપજો. અને એટલી પ્રાર્થના જરૂર કરીશ કે ખાલી મારી શાળાની, આ વિશ્વની દરેક શાળાઓની અંદર બાળકો, શિક્ષકો તેમજ શાળાઓ ખૂબ જ આગળ આવે અને આપણા દેશનો ગૌરવ વધારે. ખરેખર હું એટલી તો દરરોજ પ્રાર્થના કરું છું કે ભગવાન દરેક બાળકોને સદબુદ્ધિ આલે અને ખૂબ જ આગળ આવે. તમે લોકો આગળ આવશો તો અમને શિક્ષકોને ખૂબ જ આનંદ થશે કે ના અમારું ભણાયેલું સાર્થક નીવડ્યું. અસ્તુ. અને હવે પછીના જે આચાર્ય મારા આવે છે વિજયભાઈ, એમને હું ચાર્જ સોંપું છું. ખરેખર તેમને સાથ સહકાર આપજો. મિત્તલબેન અને વિજયભાઈએ તો ખૂબ જ મારું કામ કરેલું છે. હું એમને નહીં ભૂલી શકું, કોઈ દિવસ નહીં ભૂલી શકું. કારણ કે એક નથી કહેતા કે છોકરી હોય એટલે જમાઈ હોય, પણ ના, મિત્તલબેન મારી છોકરી અને વિજયભાઈ મારો છોકરો. એ લોકોએ મને ખૂબ જ સાચવી છે. ખરેખર એટલી બધી મને સાચવી છે કે જેની હું તુલના કોઈની સાથે નથી કરી શકતી. થેન્ક યુ. એક જ મિનિટ પતાવી. હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. સમયની વ્યસ્તતા, આખા તાલુકાનો ભાર એવો આપણી વચ્ચે ઉપસ્થિત છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કુસુમબેનના ગુરુજી અહીંયા આગળ ઉપસ્થિત છે, જેમણે પ્રાથમિક શિક્ષણ બેનશ્રીને આપ્યું છે. તેઓ બેનશ્રીને આશીર્વચન આપવા માગે છે, તો તેમને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. કુસુમબેને બધા જે મહેમાનો, અધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ એ બધાને આમંત્ર્યા છે એ બદલ એ ધન્યવાદને પાત્ર છે. મને યાદ આવે છે આ બીજી વખત મને લાગે વિદાય સમારંભ હશે, કારણ કે વર્ષોથી વિદ્યુત બોર્ડ પ્રાથમિક શાળામાં હું ધોરણ 7માનો વર્ગ શિક્ષક હતો અને એમનો 7મું ધોરણ પાસ કરે એટલે પછી અમે એને વિદાય સમારંભ આપતા હતા. એટલે મને લાગે કુસુમની ફાઇલ મારી ફાઇલમાં આવી યાદગીરીમાં એમનો ફોટો હશે. તો આ બીજી વખત એમને મારે વિદાય આપવા માટે ઉપસ્થિત રહેવું પડ્યું છે. એમણે મને આમંત્રણ આપ્યું છે. સાથે સાથે હું ઘણી બધી વાત કરીશ કે નાનકડી કુસુમ આટલી મોટી થઈને આટલું ભવ્ય કામ કરશે એ તો મને બી ખબર નથી, કારણ કે મારા હાથ નીચે એટલા બધા વિદ્યાર્થીઓ ભણી ગયા છે. અહીંયા બધા કેટલાક ઉપસ્થિત છે, કેટલાક બહાર છે, પણ છતાં કુસુમનો મને એક ચહેરો યાદ આવે છે
કાયમ હસતું જ મોહ. કડકમાં કડક શિક્ષક હતો. વિદ્યાર્થીઓ મારાથી ડરે, પણ કુસુમને કંઈક ગણિતનું કેવું કંઈક આવે એટલે હસી પડે. એટલે મારવાની વાત હોય નહીં. મને લાગે મારે કે કુસુમનું છે મધ્યમ વર્ગીય, છતાંય અત્યારે જે એમણે જે સુવાસ, કુસુમનો અર્થ જ પુષ્પ થાય છે. અને પુષ્પ તો તમે બધા આપણે બધા ઓળખીએ છીએ, જાત જાતના રંગ, એની મીઠી સુવાસ, ગંદકી બધે દૂર કરે એમ નિરક્ષરતા ને એમને દૂર કરી છે. ખાસ કરીને આવા નાના ગામડામાં નોકરી કરવી. હું પોતે પહેલાં જિલ્લા પંચાયતમાં જ હતો, પણ ગામડામાં જવાનું થયું એટલે મેં નોકરી છોડી દીધી. અને પછી તો બીજી કઈ જગ્યાએ કરી, પણ પછી ધોવાડ. એટલે કુસુમનું મને આ એક ફેસ, નાનકડી કુસુમ હજુય મને મારી આંખે તરવરી ઉઠે છે. અને આ બધા દ્વારા મારે તો જો કે હું વર્ષોથી આનંદમાં છું, પણ હમણાં થોડાક સમયથી ફોન કર્યો મને લાગે ઉષાબેન મારી બાજુમાં જ રહે છે, એમના દ્વારા મેં જાણ્યું અને એમણે મને આમંત્રણ આપ્યું મારા પરિવારને અમારું સ્વાગત કર્યું છે મારું પોતાનું. એ બદલ હું આ એમનો ખૂબ ખૂબ આભારી છું. વિશેષ કરીને તો જ્યારે નિવૃત્તમય જીવન હોય છે ત્યારે બહુ કપરું હોય છે. કાર્યક્ષેત્ર સારું, પણ નિવૃત્ત જીવન નકામ. તમને એ તો જ્યારે બધા નિવૃત્ત થશે ત્યારે ખબર પડે. કારણ કે મોટો સમય કેવી રીતે પસાર કરું. હું કેટલું બધું વાંચું છું. લેખક તરીકે પણ મેં લેખો લખ્યા છે, વાર્તાઓ લખી છે, ઘણું બધું કર્યું છે. પણ હવે એ બધી ઉંમર નથી રહી. અત્યારે મારી રનિંગ 76 છે. એટલે હવે બહુ અમુક મર્યાદા આવી ગઈ છે. પણ કુસુમબેનને તો સારો સાથ છે એમના પરિવારનો, અને મને તો બહુ જ ધન્યવાદ મને એમને ઘટે છે કે એક છોકરો તો બહાર છે અને બીજા બધા શિક્ષણ ખાતામાં છે. એ ઘણી બધી સારી વાત છે. ધોવાણની અંદર એમની જે મધ્યમ વર્ગી જીવનમાંથી આ બધી સફળતા મેળવી એ કંઈ બધું સહેલું નથી. અને ખાસ કરીને આ પ્રાથમિક શાળામાં તો કામ કરવું એટલે બહુ જ અઘરું છે. અત્યારે મને થોડાક સમયથી મને ખબર પડી છે કે પ્રાથમિક શાળામાં તો એટલી બધી સરકારે જવાબદારી નાખી છે કે ભણાવવાની તો વાત જ ક્યાંથી હોય. એ બધું પ્રોસિજર કરે, એ બધું શીખવે કે શું કરે. પણ છતાંય જ્યારે આ બધા દ્વારા એમના જે ગુણો મેં જોયા, ખરેખર એ ધન્યવાદે પાત્ર છે. અને મને પણ મારી એક વિદ્યાર્થી તરીકે મને પણ ગૌરવ થાય છે. એમનું નિવૃત્ત જીવન સુખમય જાય, સરસ રીતે જાય, આનંદથી જાય, એ પ્રભુને પ્રાર્થના. ધન્યવાદ. પેલા સ્કૂલને તમારે ગિફ્ટ લઈ લો. હા, કુસુમબેન અને એમના પરિવાર વતીથી પ્રાથમિક શાળા લક્ષ્મીપુરાને એક LED સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ એ ગિફ્ટ કરવામાં. ટીવી તો ઓલરેડી છે, પણ આ સ્માર્ટ ટીવી નહોતું એટલે એમના પરિવાર વતીથી આ સ્કૂલને આપવામાં આવે છે. તો વિજયભાઈ અને મિત્તલબેનને વિનંતી કરું કે એ ટીવી ગિફ્ટ સ્વીકારે. અર્ચન હાય. ખાલી LED ટીવી એ અમારી માંગણીથી આવ્યું છે. કુસુમબેન ખૂબ ખૂબ આભાર તમારો. કારણ કે કોરોના સમયના કપરા કાળમાં અમારા બાળકો જેમની પાસે મોબાઈલ પણ નથી અને ઓનલાઈન કાર્યક્રમો આવતા હતા ત્યારે અમને બહુ તકલીફ પડી છે.
એ બાળકોને કાર્યક્રમો બતાવવા માટે. એટલે અમે જ બેનને કહ્યું કે બેન, આ બાળકો માટે કોઈ એવું પ્રોસિજર હોય જે અમે અહીંયા બાળકોને બતાવીએ, કારણ કે ઓનલાઈન એટલા બધા કાર્યક્રમો, શૈક્ષણિક કાર્યક્રમો આવે છે. તો અમે આ તમારી ગિફ્ટનો એકદમ સરસ ઉપયોગ કરીશું અને રોજ એક ટીવી બતાવવાનો પીરિયડ રાખશું. ત્રીજાનું, ચોથાનું, ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, ABCD અમે આ બાળકોને બતાવતા રહીશું. આભાર બેનશ્રીનો. સમયની વ્યસ્તતા છે, સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તાલુકાનો ભાર લઈને અહીં આગળ આપણે પધાર્યા છે, કારણ કે એમની આ શાળા સાથે એવો સ્નેહ સંબંધ છે. એ સ્નેહ સંબંધના લીધે એ અહીં આગળ આવ્યા છે. મંચ એમણે શોભાવ્યું છે. તેવા હું સોલંકી સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમને. સૌને નમસ્કાર. આજના નિવૃત્તિ શુભેચ્છા પ્રસંગ જેના માટે આપણે ભેગા થયા છે એવા કુસુમબેન, તમામ શિક્ષકશ્રીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ. કુસુમબેન વિશે ઘણી બધી વાતો થઈ. એ વાતો સાથે હું સહમત છું. એમના ગુરુજીએ વાત કરી કે કુસુમબેનના એક હસમુખો સ્વભાવ, એ સ્વભાવના લીધે જ હું આજે વિદાય સમારંભમાં આવ્યો છું. મંચસ્થ મહાનુભાવો શ્રી નીલમબેન, શ્રી સોલંકી સાહેબ, ફાધર શ્રી અંકિતભાઈ, શ્રી રજનીભાઈ, શ્રી દિનેશભાઈ પરમાર, શ્રી CRC સાહેબ, શ્રી અંજનાબેન, શ્રી સવિતાબેન, આ બધાનો ખૂબ ખૂબ આભાર. આ શાળાના દાતા શ્રી નિશિતભાઈ જે થોડા સમય માટે આવીને ગયા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ચીખોદરા પે સેન્ટરના શિક્ષકો, પે સેન્ટરના આચાર્ય શ્રી રજનીભાઈ, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા આમંત્રણને માન આપી અહીં પધારનાર રાસનોલના આચાર્યશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. બાળકો જે ઘણા સમયથી અહીંયા આપણી આગળ છે, એમનો ખૂબ ખૂબ આભાર. કુસુમબેનના પરિવારજનો શ્રી દિનેશભાઈ, શ્રી અર્ચનભાઈ, શ્રી એનીબેન, બેબી એરિયાના, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા આમંત્રણને માન આપી આવનાર શ્રી મીતાબેન, શ્રી ચિમનભાઈ, કુસુમબેનના મિત્ર મંડળ, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા આમંત્રણને માન આપીને જે અહીંયા હાજર છે એ સર્વ ગ્રામજનો નો ખૂબ ખૂબ આભાર. ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર. આ ગામના રહીશો જેમણે અમને આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ મદદ કરી છે, એમનો પણ આભાર. મધ્યાહન ભોજન યોજના સ્ટાફ જે અહીં રહી અમારી સાથે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. નામી અનામી સૌનો આભાર. અને છેલ્લે આ કાર્યક્રમનો ભાર સંભાળનાર શ્રી વિજયભાઈનો પણ આભાર. શ્રી દિલીપભાઈ, જયેન્દ્રભાઈ, મેહુલભાઈ, ડેનિશભાઈ, આ બધા ભાઈઓએ અમને ક્યાં પણ એકલા પડવા દીધા નથી, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. જો કોઈનું નામ રહી ગયું હોય તો એમાં આશય તમને ભૂલવાનો નથી, પણ આ સમયને લીધે હવે હું તમારો સૌનો આભાર માની અને આ પ્રસંગને પૂર્ણ કરું છું. થેન્ક યુ. વિજયભાઈ બીબીએનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ ઉપસ્થિત રહ્યા અને એનું બ્રોડકાસ્ટ અત્યારે ચાલુ છે એમનું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હું શાળાના બાળકોને વિનંતી કરીશ કે તેઓ વિક્રમભાઈના ઘરે આગળ જમવા માટે નીકળી જાય, બાળકોને મોકલી જાય. એકંદરે બાળકો ધીરે મોકલો. મોહિલભાઈ અને બધાને વિનંતી કે સ્વરૂપી ભોજન લઈને જશો. અને અત્યારે સ્ટેજ ઉપર કુસુમબેન એટલે મારા મમ્મીને મળવું હોય તો બધા આવી શકે છે હવે. થેન્ક યુ વેરી મચ.
है।